નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છીએ. અંગ્રેજીમાં લેસન 7 A and N. અંગ્રેજી ભાષામાં A અને N બે આર્ટિકલ છે. શું છે? આર્ટિકલ. A અને N એ બે શું છે? આર્ટિકલ. જુઓ, અંગ્રેજી મૂળાક્ષરોમાં A, E, I, O અને U એ 5 સ્વર છે. A, E, I, O, U આ 5 શું છે? સ્વર છે. બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે. આ 5 સિવાયના જે મૂળાક્ષરો છે તે બધા શું છે? વ્યંજન છે. એક વચનમાં આવતા વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી ઉચ્ચાર થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન મુકાય છે. જુઓ, એ, ઈ, આઈ, ઓ, યુ વડે જે 5 સ્વર છે તે કોઈપણ શબ્દની આગળ એ, ઈ, આઈ, ઓ, યુ મુકાય તો એની આગળ શું મુકાય? એન. બાકીના બધા મૂળાક્ષરોથી શરૂ થતા હોય વ્યંજન તેની આગળ એ મુકાય. ખાસ યાદ રાખવાનું. અને એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વર વડે જે શબ્દ શરૂ થતા હોય તેની આગળ શું મુકાય? એન. બાકીના બધા મૂળાક્ષરો વ્યંજન છે ને તેની આગળ શું મુકાય? એ. હવે જુઓ, ચિત્ર દ્વારા જોઈએ આપણે. જુઓ, એ બોલ. બીથી શરૂ થાય છે બોલ. જોયું? એટલે શું મુકાશે? એ. હવે બાજુમાં જુઓ, એપલ. તો એથી શરૂ થાય છે. એ, ઈ, આઈ, ઓ, યુ જોવાનું, બરાબર ને? તો શું મુકાશે? એન. પછી જુઓ, હેન. એચથી શરૂ થાય છે. એ મૂળાક્ષર કહેવાય એટલે શું મુકાશે? એ. પછી એગ. તો ઈથી શરૂ થાય છે. ઈ ડબલ જી, બરાબર? તો શું મુકાશે? એન. એન, એગ. પછી જુઓ, પેન. તો પીથી શરૂ થાય છે. એ મૂળાક્ષર છે એટલે શું મુકાશે? એ. પછી જુઓ, ઇંક પોટ. તો આઈ પરથી શરૂ થાય છે. ઇંક પોટ. INKPOT, બરાબર? તો શું લાગશે? એન. તો એન, ઇંક પોટ. પછી જુઓ, ડક. ડીથી શરૂ થાય છે મૂળાક્ષર એટલે શું મુકાશે? એ. તો એ, ડક. પછી જુઓ, આઉલ. તો ઓથી શરૂ થાય છે. OWL. AEIOU. ઓથી શરૂ થાય એટલે શું મુકાશે? એન. પછી જુઓ, કેપ. તો કેપ સીથી શરૂ થાય છે એટલે શું છે? મૂળાક્ષર છે. CAP. તો એ, કેપ. પછી જુઓ, અમ્બ્રેલા. તો યુ પરથી શરૂ થાય છે. એ શું છે? યુ સ્વર છે એટલે એની આગળ શું લાગશે? એન. તો એન, અમ્બ્રેલા. જોયું ને બાળકો? સ્વરથી શરૂ થતા શબ્દો આગળ શું મુકાય છે? એન. અને વ્યંજનથી શરૂ થતા શબ્દો આગળ એ મુકાય છે. આ પાઠની અંદર આપણે એ અને એન વિશે શીખ્યા. અસ્તુ.